તો હવે વાત કરીશું હર્ષદ વસાવાની ઘર વાપસીની। તો ભાજપના પૂર્વ ધારાસભ્ય ઘર વાપસી કરશે। રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાની ઘર વાપસી સામે આવી છે। કેસરિયા ધારણ કરતા પહેલા હર્ષદ વસાવા સાથે ખાસ વાતચીત કરવામાં આવી। ભાજપમાં જોડાતા પહેલા વસાવાએ કહ્યું, તેમણે આત્મમંથન કર્યું છે। જે તે સમયે મારા વિસ્તારમાં નારાજગી હતી, નાની મોટી નારાજગીને દૂર કરવામાં આવી છે। કદાચ તે સમયે અમારી પણ ભૂલ હોય તેવું બની શકે છે તેમ હર્ષદ વસાવા જણાવી રહ્યા છે। આગામી સમયમાં જે કોઈ જવાબદારી મળશે તે નિભાવીશું। લોકસભા ચૂંટણી પહેલા વધુ એક વખત જે નારાજ નેતાઓ છે તે ફરી એક વખત ઘર વાપસી કરી રહ્યા છે। હર્ષદભાઈ વસાવા આજે સીઆર પાટીલની હાજરીમાં ફરી એક વખત ઘર વાપસી કરશે, ત્યારે તેમની સાથે વાત કરીશું। હર્ષદભાઈ, કયા પ્રકારના સંજોગો અને આજે પરત આવવું પડ્યું છે? આમ તો હવે લગભગ અમારા જે નાના મોટા કારણો હતા એ હાલના સમયમાં અમે સમાધાન કરી લીધું છે, અને જેના કારણે ભારતીય જનતા પાર્ટી, અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ, કે જેમણે નેમ પણ લીધી છે કે અમારી 26 લોકસભાની બેઠકમાં 5 લાખ કરતાં વધુ મતદાનથી અમારા ઉમેદવાર વિજય બને, એના માટે અમારી ટીમ પણ એમાં ક્યાંક અમે પણ જે પૂરતી જે કડી છે એ પૂરી કરીએ, એ જ અમારી સૌ કાર્યકર્તાઓની અપેક્ષા છે। જૂના વિવાદો પૂર્ણ થયા છે એવું તમે કહો છો, ભવિષ્યમાં કોઈ ઈચ્છા રાખીને ઘર વાપસી થાય છે કે પછી અન્ય કોઈ કારણથી થાય છે? આમ તો કદાચ ઘણા લોકો જાણતા હશે કે હું 2012થી ડ્રોપ હતો, ત્યારે સંસદીય સચિવ હતો, ત્યારે પણ પાર્ટી વિરુદ્ધ આવું ક્યાંય વિચાર્યું નથી। 17માં પણ આવું વિચાર્યું નથી। આવો વિચાર ન જ આવે એ કારણ નાનું મોટું હતું, જેના કારણે અમારી પણ થોડી કંઈક ભૂલ હશે, એ ભૂલ અમે પણ સ્વીકારીએ છીએ। અને આવનાર દિવસોની અંદર અમારે એવી કોઈ અપેક્ષા નથી કે અમારે કોઈક ચૂંટણી લડવી છે, પણ પાર્ટી જે સંગઠનનું કે અન્ય કામ સોંપે તો એ કરવા અમે તૈયાર છીએ। એક નિર્દોષ સવાલ છે, જ્યારે પણ કોઈ પાર્ટીમાં ઘર વાપસી થતી હોય, કાંઈક ફરી જોડાતા હોય, ત્યારે તમામ લોકો એમ કહેતા હોય છે કે કોઈ પણ ડીલ નથી થઈ અથવા ચૂંટણી લડવાની ઈચ્છા નથી, પરંતુ શું આપના કેસમાં એવું નહીં જોવા મળે? ચોક્કસ, બિલકુલ બિલકુલ 100%। ચોક્કસથી હતા હર્ષદભાઈ, જેઓ અત્યારે તો કહી રહ્યા છે ઘર વાપસી કોઈ પણ પ્રકારની ડીલ સાથે નથી થઈ, નારાજગી હતી તે દૂર થઈ છે અને તેના કારણે જ ભારતીય જનતા પાર્ટીમાં વાપસી થઈ છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે રોનક વર્મા, TV9 ગાંધીનગર।